જય જિનેન્દ્ર. આજનો દિવસ અમારી વહાલી બાને અર્પિત છે. આજે તેમને વિદાય આપ્યા 1 વર્ષ થઈ ગયું છે, પણ તેઓ આજે પણ અમારા દિલમાં જીવંત છે. તેમના સંસ્કાર, પ્રેમ અને આશીર્વાદ આજે પણ અમારું માર્ગદર્શન કરે છે. તો ચલો, આપણે બધા સાથે મળીને બાની કેટલીક જૂની વાતો યાદ કરીએ. मीठा मधुने मीठा में हुलारेलो, मीठा मधुने मीठा में हुलारेलो, एथी मीठी ते मोरी मात जो जननी ने जोड़ सखी नहीं जड़े रेलो, जननी ने जोड़ सखी नहीं जड़े रेलो. प्रभुनाए प्रेम तड़ी पूतड़ी रेलो, प्रभुनाए प्रेम तड़ी पूतड़ी रेलो, जगथी जो देरीनी जात जो जननीनी जोड़ सखी नहीं जड़े रेलो, ओ जननीनी जोड़ सखी नहीं जड़े रेलो. હલો, જય જિનેન્દ્ર. મારી મમ્મી માટે તો હું શું કહું, એ મારા માટે એટલી બધી યાદગાર બની ગઈ છે કે મને એની એક એક ક્ષણ યાદ આવે છે. એને મને દિવસમાં 3 વાર ફોન કરે, અને જો હું એક ફોન બી ના ઉપાડું તો એનો જીવ રઘવાયો થઈ જાય. એ ઉપરા ઉપરી મને ફોન કરે કે તું ક્યાં હતી, શું કરતી હતી, શું કરે છે. બધા સમાજના ન્યૂઝ બધા મને એ સમાચાર આપતી હતી. આજે એના વગર તો મને જાણે કશું લાગતું જ નથી કે મમ્મી દરેક દિવસના ટાઈમે સવારે, બપોરે, સાંજે એના ફોનની હું રાહ જોતી હોઉં કે મમ્મીનો ફોન હમણાં આવશે, હમણાં આવશે. બસ એની યાદોથી જ આજે જે સમય પસાર કરી રહીએ છે. જય જિનેન્દ્ર. મારી મમ્મીને વિધિને પરણાવવાની બહુ જ ઈચ્છા હતી. કાયમ એનું નક્કી કર્યું ત્યારે મને કાયમ રોજ ટકોર કરે કે તું વિધિને પરણાવી દે, તું વિધિને પરણાવી દે. બસ અફસોસ એ જ વાતનો છે કે એ જોવા ના રહી. મારી સાસુ ઉર્મિલા બા, જેવું નામ તેવા જ ગુણ. એમના વિશે કંઈ પણ બોલતા આજ પણ આંખ ભરાઈ આવે છે. પ્રભુને ગમ્યું તે ખરું, તેમનો ધર્મ પ્રત્યેનો ઘણો જ પ્રેમ તેમજ ઘણા જ પૂજન ભણાવે. સાચ અને સાચું તેમજ ખોટાને ખોટું કહેવા ખચકાતા ના. ઘરમાં 3 વહુઓને પણ દીકરીની માફક રાખતા, તેમજ મને પણ દીકરાની માફક રાખતા. તેમની કુટુંબ પ્રત્યેની લાગણી ઘણી જ હતી. જ્યારે તેમને દેહ ત્યાગ કર્યો ત્યારે કુટુંબના દરેક સભ્યો હાજર હતા. આવું મોત, સમાધિ મોત ભાગ્યશાળી જ મળે. પ્રભુને પ્રાર્થના કરીશ તેમને સાચી શાંતિ આપે, સદગત વાત્સલ્ય તેમજ શુભ આશીષ આપે. બસ. મારી મમ્મી માટે હું પોતે વખાણ કરું તો કદાચ વ્યાજબી ના લાગે, અને મમ્મી માટે જેટલું પણ કહીશ એટલું કદાચ એના માટે ઘણું ઓછું કહેવાશે. એણે ક્યારેય કોઈની જોડે મનદુખ નથી થયું, ક્યારેય કોઈની જોડે બોલવાનું નથી થયું. હંમેશા લાગણીશીલ સ્વભાવના કારણે કોઈના દુઃખમાં દુઃખી અને કોઈના સુખમાં સુખી. ક્યારે પણ જીવનમાં ક્યારે કોઈકનું સાંભળ્યું હોય કે ભાઈ આજે આ માંદા પડ્યા છે, કે આજે આને ત્યાં આવું છે, તો તરત જ એનો ફોન આવે કે પછલા મારે તો જવું જ પડશે, તારે મારી જોડે આવવું જ પડશે. કોઈ પણ ના આવે પણ તું તો આવજે જ. અમે 3 ભાઈઓ પણ મમ્મી જોડે જવા માટે ક્યારે પણ અમે એને ના પાડી શકીએ, કારણ કે એનો સ્વભાવ જ એવો છે કે કોઈનું દુઃખ જોવે એટલે એને કંટ્રોલ ના રહે કે ના બસ મારે તો જવું જ પડશે. અને એ જ સ્વભાવ અને એ જ લોકો પ્રત્યેની લાગણી, એના કારણે આજે બધા અમારી સાથે 1 વર્ષ પછી પણ એમની યાદોને વાગોળવા માટે અમારી સાથે જોડાયા બધા.
અને અમને તો એમની યાદ રહેવાની જ છે, કારણ કે અમારી તો માતા છે, અમારી મમ્મી છે, જનની છે. પરંતુ એની સાથે જોડાયેલા એક એક વ્યક્તિ આજે પણ એમને એટલું જ યાદ કરે છે અને હર હંમેશ કરતા રહેશે. અને એમના આશીર્વાદ અમારા ઉપર, અમારા પરિવાર ઉપર અને સર્વ ઉપર રહેશે, એવી જ ભગવાન. ઉમાબા એક એવું વ્યક્તિત્વ કે જેમનું જીવનમાં કરેલા સુકૃત કાર્યો, કુટુંબ પ્રત્યેની ભાવના તથા નાના જોડે નાના અને મોટા જોડે મોટાની જેમ રહેતા. આજે પણ એમના કાર્યોની સુવાસ અમે અનુભવી રહ્યા છીએ. એમના વર્ષોથી નિત્ય કાર્યક્રમ હતો. સવારે વહેલા ઉઠવું, પ્રતિક્રમણ કરવું, 7ના ટકોરે તે દેરાસરમાં હાજર હોય, અષ્ટપ્રકારી પૂજા કરવી અને પછી જ નોકારસી કરવી. એ મારા ઘરે રહેવા પદ આવે ત્યારે એમને હજુ તો નોકારસી પતિ બી ના હોય એને બૂમ પાડીને કે ઈલા રોટલી કરતી નહીં, હા રોટલી તો હું જ કરીશ. મમ્મી આવે એટલે જાણે અમને તો રોટલી કરવાની વેકેશન મળી જાય. કુટુંબ માટે થરાદની યાત્રા કરાવવાની એમની ઈચ્છા આજે અમે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે એ હાજર નથી, પણ એમના આશીર્વાદ સદાય અમારા પર વરસતા રહેશે, એવી જ ભગવાનની પ્રાર્થના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માં શબ્દ બોલતા જ શરીરમાં એક નવી ઉર્જા આવે છે, એક શક્તિ આવે છે. મારા મમ્મી ઉર્મિલાબેન, તમે બધા એનો સ્વભાવ જાણતા હતા. 24 કલાક ધર્મ ભક્તિ અને લોકોના દુઃખમાં હર હંમેશ માટે પહેલાં જઈને ઊભી રહેતી હતી. ચાહે કોઈ હોસ્પિટલાઇઝ હોય, ચાહે કોઈનું મરણ થયું હોય, કોઈની પ્રાર્થના સભા હોય, કોઈનું બેસણું હોય, તો અમને પણ કહેતી હતી કે ના, મારે તો જવું જ પડશે અને તમારે પણ આવવાનું છે. આજે આ તબક્કે હું મારા મમ્મીની વાતો તો ઘણી બધી તમારી સામે કરવાની મારી ઈચ્છા છે, પરંતુ એક સમયની મર્યાદા, એના કારણે હું થોડાક મારા વિચારો મારા મમ્મી માટેના હું આપની સમક્ષ કહું છું. કે જ્યારે પણ મારી બાયપાસ થઈ હતી 2 વર્ષ પહેલાં, ત્યારે એટલી બધી એ ચિંતા કરતી હતી. 24 કલાક બસ ટીકુડા કેમ છે તને, ટીકુડા કેમ છે તને. સવાર બપોર સાંજ એના ફોન આવે, મારા ઘરે આવે, મારી જોડે કલાક બેસે. હું સ્લાઇડ પણ ઊભો થવા જાઉં એટલે મને તરત બૂમ પાડે, એ ઊભો રે, આવી રીતે ના જઈશ, ધીરે જા, જીગસા જોતો આને શું જોઈએ છે, પૂર્વા શું જોઈએ છે. હું ઘણી વાર હસતો, હું મમ્મીની મસ્કરી કરતો હતો. મને કશું ના થાય મમ્મી, આ ઊભો થયો લે. પણ મારું આ મસ્કરી પણ એનું દિલ ત્યારે બહુ જ દુખતું હતું, એ હું જાણું છું. અને ક્યારે દર વખતે મને ધર્મ માટે ખૂબ જ ટોકતી હતી કે તારા કરતાં તો મારા 2 દીકરા સારા, પ્રશાંતિઓ અને પંકજીઓ. જો કેટલી બધી તિથિ પાડે છે, કેટલો બધો ધર્મ કરે છે, ઉપવાસ, એકાદશી, સેવા પૂજા કરે છે. ત્યારે હું હસતો હતો. હું કહેતો હતો મમ્મી તું છે ને, તું જ મારો ધર્મ છે, મારે બીજું કોઈ ધર્મ કરવો નથી. પણ આજે એક વાત કહેતા મને ખુશી થાય છે કે 51 વર્ષે એની ટોકથી આજે હું સળંગ 51 વર્ષ પછી હું ભગવાનની ભક્તિ કરતો થયો, પૂજા કરતો થયો. આજે એ શ્રેય છે, એ જે મને પુણ્ય છે, એ એના થકી જ છે. અમે જ્યારે 3 ભાઈઓ અને એમાં મારા પપ્પાને અવસાન થયે લગભગ 15-16 વર્ષ થયા, પણ ક્યારેય અમને અમારા પિતાની ખોટ પડવા જ નથી દીધી. હર હંમેશ માટે અમારી જોડે ને જોડે કંઈ પણ થયું હોય, કંઈ પણ આ થયું હોય તો એક સાચી સલાહ આપતી હતી, સારો રસ્તો બતાવતી હતી. એની અંદરથી અમને ઘણા માર્ગ મળી જતા હતા. એટલે જ તો ખાસ છે કે લાગણી સાથે આપે તે બેન, ઝઘડીને આપે તે ભાઈ, પૂછીને આપે તે પિતા, પણ જો માગ્યા વગર આપે ને તે માં, એ મારી માં ઉર્મિલામાં. માં વિચારે કે દીકરો આજે ભૂખ્યો ના રહે, પિતા વિચારે દીકરો કાલે ભૂખ્યો ના રહે. દુનિયામાં આ 2 સંબંધ એવા છે જેનો દરજ્જો ભગવાન કરતાં પણ ઊંચો છે. આઈ મિસ યુ માય મોમ એન્ડ માય ડે. આ તબક્કે હું મારા પપ્પાને પણ ખૂબ યાદ કરીશ અને ભગવાન જ્યાં પણ છે ત્યાં તેમના આત્માને શાંતિ આપે. જય જિનેન્દ્ર. હા, આ તબક્કે એક વાત તો હું ખાસ કહીશ કે મારી મમ્મીએ અમને બધાને જીવનમાં એક સાથે એક તાતણે બાંધી રાખેલા, પણ જ્યારે એનો અંતિમ શ્વાસ હતો ને ત્યારે પણ અમને બધાને એક સાથે જ રાખેલા. અમે બધા એના ચરણોમાં હતા.
જો આછું લાલ કોણ કરો મમ્મી એક એવા મજબૂત વ્યક્તિ જેઓ હંમેશા કાર્યરત રહ્યા છે. કેરમ અને હાઉદીના શોખીન એવા અમારા સાસુમાં ઉર્મિલાબેન તેમના પરિવારમાં અમને ખૂબ પ્રેમથી અપનાવ્યા. અમે 3 વહુઓને એક સરખો પ્રેમ અને સમજણ આપી છે. તેમની સાથે મારો 30 વર્ષનો સંબંધ ખૂબ આનંદમય રહ્યો છે. હંમેશા તેઓ ખૂબ પોઝિટિવ રહ્યા. ક્યારેય પણ તેમના મોઢે કોઈ વાતનો નકારો ન જ હોય. ફરવા જવું કે દેરાસર જવું કે ઉપાશ્રય જવું કે કોઈના ખબર અંતર પૂછવા જવું, તેઓ હંમેશા બધે જ જવા તૈયાર જ હોય. ઘરે આવેલ દરેક મહેમાનોને ખૂબ આદર સાથે સત્કાર કરતા. આ બધું આજે અમે તેમની પાસેથી જ શીખ્યા છીએ. રોજ સવારે અમારા ખબર અંતર પૂછવા તેમનો 9 કલાકે ફોન આવી જ જાય. પપ્પા અને તેઓ પરિવારના દરેક સભ્યોની ખૂબ કાળજી રાખતા. આજે અમને બધાને તેમની ખૂબ ખોટ ચાલે છે. પ્રભુ તેમના અને પપ્પાના આત્માને પરમ શાંતિ આપે. જનની જોડ સખી નહીં જડે રેલો. મારી મમ્મી માટે શું કહેવાનું? ખરેખર તો એના માટે કહેવા માટેનો કોઈ શબ્દ જ ના હોય, કારણ કે એ સર્વોપરી જ હતી. આજે મારા પપ્પાને અવસાન થાય ને આજે 17 વર્ષ જેવો થઈ ગયો અને હવે તો એ પણ હયાત નથી, પણ ક્યારે અમને એ વાતનો એને અહેસાસ થવા જ દીધો નહોતો. એક મજબૂત દિવાલની જેમ અમારી પડખે ઊભી હતી. તે હંમેશા મને પગલાના ઉપનામથી બોલાવતી. તે અમારી જોડે હતી, પરંતુ તેનું મન અમારા 3 ભાઈઓ જોડે સરખું જ હતું. મમ્મીની પડખે અમે 3 ભાઈઓ તો ખરા જ, પણ સાથે સાથે ઈલાભાભી, જિગીતાભાભી અને સુનિતા, એ 3ને પણ એ પોતાની દીકરીની જેમ જ સાચવતી હતી. કદાચ તમને લાગતું હશે કે દીકરી માટે તો શું, એ તો આપ સૌ જાણો જ છો કે દીકરી તથા જમાઈ એ સૌથી વધારે વહાલા જ હોય. અમારા ઘરમાં છોકરાઓ પ્રત્યે પણ એનો એટલો જ પ્રેમ હતો. એમાં પણ વંશ માટે જીવ અડધો થઈ જાય, કારણ કે તો મૂડીનું વ્યાજ હતું અને કે કોને ના ગમે. આ સિવાય સમાજ હોય, સંઘ હોય કે કુટુંબ હોય, ક્યાંય પણ કોઈને સારા ખોટા કોઈ પણ પ્રસંગ હોય તે ક્યારેય ચૂકતી નથી. બાકી તેના માટેની વાત કરવા રહીશ તો મારું આયુષ્ય પણ ઓછું પડશે. એ જ્યાં પણ હશે ત્યાં તેના હૃદયમાં અમે સૌ હજી પણ જીવિત રહીશું. ઉર્મિલાબા અમારા બધાના ઉમીબા અને મારા સાસુમાં. અમારા માટે સાસુ અને મા એમ બંનેની ગરજ સારી એવા હતા અમારા ઉમીબા. જરૂર પડે ત્યારે સાસુ જેવા બની જતા અને જરૂર પડે ત્યારે મા જેવાય બની જતા. માને તો ઈશ્વરનો દરજ્જો આપ્યો છે, પણ સાસુમાને તો ગુરુનો દરજ્જો આપ્યો છે. માએ તો ફૂલની જેમ સાચવી, ઘરકામ શીખવ્યું, જીવતા શીખ્યું, પણ સાસુમાએ તો વિશાળ વટવૃક્ષ જેવી બનાવી, જીવનના વ્યવહાર શીખવ્યા, ઘર કેવી રીતે ચલાવવું એ શીખવ્યું. સાસુ બનીને વ્યવહારિક જ્ઞાન તો આપ્યું, પણ મા બનીને અમારી બીમારીમાં અમારી કાળજી પણ કરી છે. વટથી અને ખુમારીથી જીવન જીવ્યા. નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને રહ્યા છે. ઘણીવાર તકરાર થાય, 2 વાસણ છે, ખખડે પણ ખરા, પણ બધું ભૂલી જઈને પાછા હતા એવા અમારી જોડે બળી બી જાય. બધાને ફોન કરીને યાદ કરવા, ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા એવા અમારા સાસુમાં. નારિયેળ જેવા, ઉપરથી કડક અને અંદરથી એકદમ નરમ અને મીઠા પાણી જેવા એવા અમારા ઉમીબાને અમારા શત વંદન. એમની પ્રથમ પુણ્યતિથિએ અમે એમને શ્રદ્ધાંજલિ રૂપે 2 શબ્દો કહ્યા છે. એમની ખોટ ક્યારેય નહીં ભૂલાય. જય જિનેન્દ્ર. અમારા ઉમાબાને જ્યારે બી એમનો ફોન આવે કે જ્યારે અમે એમને ફોન કરીએ ને ત્યારે બા એક વસ્તુ ખાસ કહેતા, સોનિયા આ દાઢી કાઢી કાઢ, નથી સારી લાગતી, તારા માટે મગની દાળનો લાડવો બનાવ્યો છે, કઈ રીતે મોકલું? તમે બધા મજામાં તો છો ને? એ જમકુડી શું કરે છે? જમકુડીની બહુ યાદ આવી ગઈ છે. અમારા બા છે ને ટેલિફોનની ડાયરેક્ટરી હતા, અને બાનો ફોન આવે ને એટલે બા સૌથી પહેલા એ જ પૂછે, જમકુડી શું કરે છે? તમે બધા ક્યારે આવવાના છો?
તને શું યાદ છે બાનું? બાત મને યાદ છે તમે લાકડી દેખાડતા, તમે ચૂંટલી ખાતા. આપ સૌને મારા પ્રણામ. આપના વાલા ઉમાબા, જેમનો સૌથી વાલો હું એમનો વંશલો. આખો દિવસ મને વંશલો વંશલો કહે. મારા કેનેડા આવ્યા પછી હર 1-2 દિવસે એમનો ફોન તો આવે જ. બધાને ખ્યાલ જ હશે કે એમને ફોનના ચકરડા ગુમાવવા કેટલા ગમે છે. એમને તમે 2 વાર તમારો નંબર કહેશો તો ત્રીજી વાર તમને સામેથી તમારો નંબર કહેશે જ. એવા ટેલિફોન ડાયરી જેવા આપણા ઉમાબા. જેવો એમનો ફોન આવે એવો એમનો પહેલો પ્રશ્ન, ખાવાનું ખાધું? શું ખાધું? એમને ખાલી હું એનો જવાબ આપી દઉં એમાં એમને સંતોષ મળી જ જાય. મને યાદ છે જ્યારે એ હોસ્પિટલમાં હતા ત્યારે એમનો લાસ્ટ કોલ આવ્યો હતો. ત્યારે એમની હાલત બોલાય એવી હતી નહીં, પણ એમને મને ઈશારાથી એટલું જ પૂછ્યું કે કેરી ખાધી? જ્યારે પણ કેરી ખાઉં આજે બી ત્યારે મને ખૂબ જ યાદ આવે છે બા. બસ તમારો પ્રેમ બધા પર વરસાવતા રહેજો અને ડીસીશા ફેમિલી સૌ સાથે આગળ વધીએ એવા આશીર્વાદ આપજો. જય જિનેન્દ્ર. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભક્તિ હતી, ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં, પરિવાર માટે ફૂલો પાથરી ગયા એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ અમારી પ્રાર્થના. ચાહે જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. મને લાગ્યો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. ના, હું પટેલ છું. હું પટેલ છું. એટલે હું જયજીને ના બોલાય, હું પટેલ એટલે બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા હું ગોબડે છે ને, આ મહેસાણા તો ગોબડું છે એમાં ત્યાં રહું છું, એકલી રહું છું. એકલી રહું છું. તો પછી મારા છોકરી એમ કહે કે બા હેરા થોડો જ આવ્યો તમે મારા ઘેર, એટલે હું અત્યારે શહેરમાં આવી છું. પછી મારા છોકરાની ઘેર, હા છોકરાની ઘેર બેઠી ખરી. અને પછી મને તો ગાડીમાં બેહાર પછી ઘર આવી ને તો આટલું પેલું આવું શું કહેવાય, લીપ કહેવાય ને, મેં કીધું આ તો ઓળી, મને કે હા બે જ કે બા મેં આટલું ઓળી છે ત્યાં. હાય બેહાય ઓળી બેહાય ના ના બેહો. પછી મને હું તો મેં જવા દે, પછી હું તો અંદર ખાઈને બેસી ગઈ. એ ચોપ દવાય ને હું તો આવું છું, ભાઈ તું પણ ઉપર છો લઈ જઈશ મારે તો નીચે જવું છો. પછી મારા છોકરા કે બા ઉપર નહીં, આ તો મારે ઘેર લઈ જઉં છું. પછી હું તેના ઘેર ગઈ. ઓહો ઘર તો બહુ સારું થયું ભાઈ, ઘર બંગલો, સોફા, ટીવી, પલંગ. હું તો બેઠી આમ શાંતિ જ આમ. પછી બેઠી બહુ આવી પાણી આવી પીધું. પછી મેં કે ચા મૂકો ચા કીધું તે ચા પીધી. ચા પીધી ગઈ પછી મારું કોઠું લાવી દે ને ખોલું તો શાકભાજી બધું મેં લે, આ બધું શાકભાજી મફતમાં લાવીશું કીધું. તમારે તો પૈસા ખર્ચવા પડે. આ કંકોણ, કારેલો, ચોળી, દૂધું બધું લઈને આવી હતું. તમારે ટોમેટો અમારે તો મફત, તમારે પૈસા ખર્ચવા પડે. હા પછી મારી બહુ કે સારું કઈ તમે લઈને આવ્યા તો હા મીખો થાય. પછી મારા માટે તો દાળ ભાત શાક શીરું વનકામાં દોટ નહીં ને મેં ખબર શું કરું. પછી મને શીરો ખાધું, ખાઈ બેઠી. પછી મને કે આરામ કરે. પછી કલાક થયો કે પછી એ તો લટક મટક આમ થઈને ઓમ કરતો આવે મારા આગળ કે બા હું છે બહાર જમી ચો જો. પછી બહુ વયા આ છે પહેરી નહીં ચણિયા પાછળ એ અસા નહીં. પછી પહેરી કેમ નીચે ઘાઘરું નહીં કે ના આ તો લેંકીસ કહેવાય. એટલે હું લેંકીસ એટલે કીધું મને કહેતો ભાઈ વન પીસ કહેવાય એ વન પીસ. હું તો લેંકીસ કહેતો વન પીસ. પછી મેં વન પીસ આવું ઘર છે આવું આ તો સારું ના લાગે. મેં એમને ઘાઘરું કહીએ જો. પછી કે આ તો શું પાયો કે મેં કહ્યું હતું જો તમે તાર તો ગયો. પછી બધી ચાર પર ડોસ્યું આવી મારી જે બેઠી બધી વાતું ગઈ. એની હાહુની કરે એ પેલી હાહુની બહુની કરે પેલી. મેં કે તમારે કેવું મેં મારે સારું છો મને કોઈ બોલાય છે ને ખાવા લેવા સારું મારા માટે તો એ વાતો કરતા એમાં પેલો બહુ પાછો આવી ગયો. ઠન કરતો આવી ગયો. બોલો
પતી ગયું?